1990માં સાંજ પડતા જ ગામની ગલીઓ જીવંત થઈ જતી. મોર પીછા જેવા રંગીન કાચલા હાથમાં લેતા જ બાળકોની આંખોમાં ચમક આવી જતી. પકડાપકડીની દોડ, જેમાં એક છોકરો દાવ દે અને બાકીના બધા છોકરાઓ તેની આગળ ભાગે. ખોખોની હુંકાર, જેમાં ઊભી ખોની રમતમાં એક છોકરો દાવ દે અને બીજો છોકરો દાવ લે, અને જે છોકરો દાવ લેતો હોય તે બીજા છોકરાની જગ્યા પર આવીને ઊભો રહી જાય અને બીજો છોકરો દાવ લે. અને બેઠી ખોમાં એક છોકરો દાવ દે અને બીજો દાવ લે, અને જે છોકરો દાવ લેતો હોય તે બીજા છોકરાની જગ્યા પર આવીને બેસી જાય, અને જે છોકરો ઊભો થયો હોય તે દાવ લે. અને કબડ્ડીનું કબડ્ડી કબડ્ડી બોલતો જુસ્સો, આ બધું જ એ સમયનો ખજાનો હતો. ગલીના ધૂળમાં પડ્યા પછી પણ સ્મિત ન ઉતરતું, કારણ કે રમવાનું આમંત્રણ જ કંઈક જુદું હતું. પણ આજે બાળકો વધારે ને વધારે મોબાઈલમાં જ રમતો રમે છે. સ્ક્રીનની અંદરનું વર્ચ્યુઅલ જગત એમને એટલું ખેંચે છે કે બહારની દુનિયા, મિત્રોની મજા, દોડવાનું સ્વાતંત્ર્ય બધું ધીમે ધીમે નજરમાંથી ઓઝલ થઈ રહ્યું છે. આજની પેઢીને ગલીનો પવન, માટીની સુગંધ અને મિત્રતાની ગરમીનો સાચો અનુભવ જ નથી મળી રહ્યો. એટલે કહેવું છે, તમારા બાળકોને આ રમતો પરત આપો. એમને મોરપીછા જેવા રંગીન માર્બલ્સ આપો, દોડાવતી પકડાપકડી, ટીમની શક્તિ શીખવતી ખોખો અને દિલેરતા શીખવતી કબડ્ડી રમાડો. કારણ કે આ રમતો માત્ર મજા નહોતી, એ આપણા બાળપણનું ગૌરવ હતું. ચાલો આપણા બાળકોને પણ એ જ મસ્તીનો વારસો આપી પ્રેરિત કરીએ.